નમસ્કાર દર્શક મિત્રો, એબીસી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. નર્મદા જિલ્લાના નાગરિકોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા જિલ્લા કલેક્ટર ગંગાસિંહ સતત મેદાનમાં રહી વિકાસ કાર્યોની સમીક્ષા કરી રહ્યા છે. આ જ અભિગમ અંતર્ગત તેમણે આજે રાજપીપળા દેડિયાપાડા માર્ગ પર મોવી ગામ નજીક નિર્માણાધીન બ્રિજની સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. ગત સપ્તાહે ભારે વરસાદના કારણે મોવી નજીક નિર્માણાધીન બ્રિજના ડાયવર્ઝનને નુકસાન થતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. દેડિયાપાડા, સાગબારા અને ચિકદા વિસ્તારના હજારો લોકો માટે આ માર્ગ જિલ્લા મથક સુધી પહોંચવાનો મુખ્ય સંપર્ક માર્ગ હોવાથી કલેક્ટરે સ્થળ પર જઈ સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર H.S. મોદી, બ્રિજનું નિર્માણ કરી રહેલી એજન્સીના પ્રતિનિધિઓ તેમજ દેડિયાપાડાના પ્રાંત અધિકારી સુશ્રી જુહી પાંડે ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ બ્રિજની બાકી રહેલી કામગીરી અંગે કલેક્ટરને વિગતવાર માહિતી આપી હતી. કલેક્ટર ગંગાસિંહે સ્પષ્ટ સૂચના આપી હતી કે બ્રિજનું બાકી રહેલું કામ ગુણવત્તા સાથે ઝડપી પૂર્ણ કરવામાં આવે, જેથી વહેલી તકે વાહન વ્યવહાર ફરી શરૂ થઈ શકે. સાથે જ બ્રિજના બંને છેડે જરૂરી સાઇનેજ, સુરક્ષા સૂચનાઓ અને માર્ગદર્શક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ તેમણે ભાર મૂક્યો હતો. સ્થળ મુલાકાત બાદ કલેક્ટરે ખૂંટા આંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લઈ આરોગ્ય સેવાઓ, દવાઓની ઉપલબ્ધતા, દર્દીઓને આપવામાં આવતી સારવાર અને સ્વચ્છતાની સમીક્ષા કરી હતી. તેમણે તબીબી અને નર્સિંગ સ્ટાફ સાથે ચર્ચા કરી તમામ આવશ્યક દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા, સરકારની આરોગ્ય યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચાડવા તેમજ ગુણવત્તાયુક્ત અને સ્વચ્છ આરોગ્ય સેવાઓ જાળવી રાખવા સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટર ગંગાસિંહનો આ મેદાની અભિગમ રાજ્ય સરકારના જનસેવાએ જ પ્રભુ સેવાના ધ્યેયને સાકાર કરવાની દિશામાં જિલ્લા વહીવટીતંત્રની પ્રતિબદ્ધતાનું વધુ એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.